ભુજનું માધાપર ગામ જે પોતાની મુખ્ય બે બાબતો માટે આખા ભારતમાં પ્રસિદ્ધિ પામ્યું છે. પહેલું, આ ગામ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ છે અને બીજું, આ ગામનો ઇતિહાસ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલો છે. પહેલી વાત કરીએ તો આ ગામમાં 2024ના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે 7,000 કરોડ કરતાં પણ વધારેની થાપણ પડેલી છે અને આ ગામમાં 17 કરતાં પણ વધારે બેંકોની શાખાઓ આવેલી છે. અને બીજી વાત કરીએ તો 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું એ યુદ્ધમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ બોમ્બવારીમાં આપણો જે રનવે છે ભુજનો એર સ્ટ્રીપ એ ખરાબ થઈ ગયો હતો, જેને માધાપર અને આસપાસના ગામડાની બહેનોએ મળીને 72 કલાકની અંદર રિપેર કર્યો હતો, એ પણ પોતાના જીવના જોખમે. એમના આ યોગદાન બદલ એમને માધાપરની વિરાંગનાઓ એવું બિરુદ આપવામાં આવ્યું છે અને ગામમાં એમનું એક સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. આ જ યુદ્ધમાં ભાગ લેનાર અમુક બહેનો સાથે અમે એક મુલાકાત કરી હતી અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આ વિરાંગના બહેનો આજે શું કરી રહી છે, કેવી હાલતમાં છે અને એમની શું તકલીફો છે. એ બધી જ બાબતો આપણે એમના જ મોઢે સાંભળીએ. મારું નામ કાનબાઈ હિરાણી, હું માધાપરની રહેવાસી, ભુજ કચ્છ. તો 1971માં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે મારી ઉંમર 24 વર્ષની હતી. ત્યારે ત્યાં એક રાતમાં 22-25 બોમ્બ નાખ્યા પાકિસ્તાનવાળાએ. તો રનો બધો 25 ફૂટ ખાડા ઊંડા, 25 ફૂટ પહોળા એવા 3 ખાડા થઈ ગયા રનો ઉપર, પ્લેન ઉતરે નહીં. તો પછી શું થયું કે એ લોકો વિજય કણિકાના ભાઈ લક્ષ્મણ કણિકા અને પીસીલાલ એ ત્યાંના મોટા હતા. તો એ લોકોએ કે હવે શું કરશે, બાજુવાળા મજાપરવાળાને પૂછ્યું તો કે 6 મહિના લાગી જશે. 6 મહિના તો પ્લેન બંધ ન રહે ને. તો એ કે પછી ગોપાલચંદ્ર સ્વામી કલેક્ટર હતા ભુજમાં, તો એને કીધું કે ત્યાં હાલો કલેક્ટર સાહેબ કને જાય. તો કલેક્ટર સાહેબ કને આવી અને એ કે હવે ચાલો માધાપર આવ્યા. માધાપર આવી અમારા સરપંચ હતા શ્રી જાદવજી શિવજી હિરાણી, એને વાત કરીશ તો એ કે આ માધાપરની બાયું છે અમારું કામ કરી દેશે. તો એ અમને વાત કરી. અમારી લીડર હતા સુંદરભાઈ જેઠા માધાપરિયા. તો એ લોકો એને અમને કીધું કે બેન આ વાત છે, તમે જવા તૈયાર છો? અમે કીધું હા, અમને અમારો દેશ બચાવવા અમે તૈયાર જ છીએ અને અમે હાલવા તૈયાર રહીએ. ભલે અમારે સાસુ સસરા ના કહેતા કે ઘરવાળા ના કે નથી જાવું, તમે મરી જશો. આમ કંઈ અમારે મરી જશે તો ત્યાંય મરશે ને અહીંયા મરશે, તો અમને જવા દો. અને એ સાસુ આડાવડ થાય તો પંચાયતની ગાડી આવતી, અમે દોડીને બેસી જતી અને અમે બસ ત્યાં કામ કરવા બની જાય. 7 થી 7, સવારે 7 વાગે જાય, સાંજે 7 વાગે આવે. એવી રીતે અમારી પરિસ્થિતિ ખરાબ હતી. પહેલે દિન તો અમને ખાવા ન મળ્યું, કાંઈ પાણી ગરમ પીતા હતા, ખાવા ન મળ્યું. તો પછી ભુજવાળા સાધુએ એને ખબર પડી કે માધાપરની બાઈઓ આવ્યું, એના કને કાંઈ ખાવા નથી. તો એ લોકો સુખડી લઈ આવ્યા અને થોડું ફ્રૂટ લઈ આવ્યા. તો અમે છે ને આ પાલવમાં લઈને ખાતા આવ્યા અને પછી કામ કરતા આવ્યા. પછી અમને એ લોકોએ વિજય કણિકાએ અમને બધી માહિતી આપી દીધી હતી કે તમે સાયરન વાગે ત્યારે તમે ગમે ત્યાં છુપાઈ જાજો. પર્યાવરણ હતું, કોઈ ખાડા હતા, અને બીજું સાયરન વાગે ત્યારે તમે કામે લાગી જાજો. તો અમે પેલું સાયરન વાગતો તો અમે છુપાઈ જતા, જોરદારથી વાગતું. અને પછી બીજું સાયરન વાગે ત્યારે અમે ગમે ત્યાંથી નીકળીને કામે લાગી જતા. એવી અમારી પરિસ્થિતિ હતી. જીવ તો જોખમ હતો, પણ અમે કીધું રામ રાખે એટલે કોણ ચાખે. ઉપરવાળા માથે હતો ભરોસો. અને કોઈના આ લોકોના બધા નાના છોકરા હતા, બિચારા મૂકીને હાલતું હતું. મારું તો કાંઈ હતું નહીં, એટલે હું જલ્દી થયા થઈને નીકળી જતી. મારું નામ શામબાઈ કરશન ખોખાણી, ગામ માધાપરમાં રહેવાસી. અને ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાનવાળા ભારત ઉપર ચડાઈ આવ્યા. હવાઈ જહાજમાં બોમ્બ ભરી અને એરપોર્ટમાં તે બોમ્બ નાખ્યા. ભારત દેશને મારી નાખવામાં કોઈથી હુકમ એવો હતો કે ભારત દેશમાં તમે નાખો તો ભારતની વસ્તી મરી જાય. પણ પાયલોટ બિચારો સારો હશે તો એરપોર્ટના હાંડવા ઉપર નાખ્યા. ને હાંડવામાં તો ખાડા હતા બહુ મોટા કરી નાખ્યા. પહેલાં તો જોઈને અમારી લીડી હલી ગઈ
કે આવડા ખાડા આપણે કેદી ભરશું, પણ જાજા જણા થયા. પહેલે દિવસે તો 35 હતા, પછી વધતા કોઈ કામ કરે, કોઈ ફરે, કોઈ જુએ, એમ કહીને 300 ખણ થઈ ગયા. એટલે અમે 72 કલાકમાં રંડો રિપેર કરી લીધો. જીવ અમારો મુઠ્ઠીની અંદર જીવ હતો કે બૂમ પડશે તો આપણું શું થશે. ઘરમાંથી નીકળી ત્યાં સાસુ મોઢું કારું કરે કે તું જા માં, તું મરી જઈશ. માને ઘરે જાય તો માં મોઢું કારું કરે, તું જા માં, મરી જઈશ. મરવાની બીક તો બધાને લાગે. અને મારા તેરા 3 બાળકો હતા. માં એમ કે તારા છોકરાને હાથે સકોળ તું મરી જાય તો, સાસુ એમ કે તારા છોકરાને હાથે સકોળ તું મરી જાય તો. તઈ મેં મારી સાસુને કીધું, મારી એક વાત સાંભળો, કે કદાચ હું ઘરે રહીશ તો તમે મને ઘરે રહેવા નહીં દો. પરિસ્થિતિ ઘરની નબળી હતી, મેં બીજી જગ્યાએ કામે મૂકો મને, અને હું બૂમ પડશે હું ઓય મરી જઈશ તો તમે શું કરશો. કદાચ બૂમ ગામમાં પડશે તો ગામમાં મરી જશો, ઓય પડશે તો ઓય મરી જશો, કામે ગયા છે તો કામે મરી જશું. અને મારવાથી બચાવવા વાર ઓડો છે. આપણા ઉપર ભગવાનનો સાથ હશે તો આપણે કાંઈ પણ થવાનું નથી. અને નકર તો જેમ થવું હશે એમ હવનું થશે, આપણું પણ થઈ પડશે. મારું નામ સામુબેન મિશ્રા બંડેરી છે. ત્યારે તો બોમ્બ પડ્યા ત્યારે તો હું નાની હતી, 21 વર્ષની હતી. પણ અત્યારે તો હજી તો 75 વર્ષ થઈ ગયા. કામ કરીને આખી લાઈફ કામમાં જ જીએ. ત્યારે મેં શાદી નથી કરીને અબીએ નહીં કરી. એવું છે? નરેન્દ્ર મોદી જશે ત્યાં તો ના તો બધા પાડતા, જુવાના અહીં તો ઘણા ના પાડે ને. માતા કે નથી જ જવું. મેં કીધું હું તો જઈશ. હું તો કોઈનું માનતી જ નહીં, નકાય. આજ દી સુધી હું કોઈનું માનતી જ નથી. મને જેમ કરવું હોય એમ જ કરું. આપ મેરી જશે નહીં. અમારે તમારો વારસો આગળ નહીં વધારવો પડે. તો હું તો કોઈનું માનતી જ નથી. જેમ કરવું હોય એમ. તો મારી આખી લાઈફ મેં કામ જ કરીને જિંદગી વિતાવીએ, ને જે બચ્યું એ બચાવ્યું. અત્યારે બેંક જે દે છે આપણે જલસા કરી છીએ. સરકાર તરફથી સહાય આવે છે તમને? સરકાર તરફથી હું વિધવા નથી એટલે મને ના મળે ને હું લઈ ન શકું. પણ આ બીજી બાઈને મળે. વિરંગના તરફથી કાંઈ નથી ને અમે લેતા જ નથી. જી અમારું સન્માન કરે, બોલાવે કોઈ સન્માન કરે ત્યારે અમને જી દે ઈ લઈ લઈ. પણ આમ સરકાર તરફથી તમને સ્પેશિયલ પેકેજ, મદદ દર મહિને ના એ તો કુછ નહીં. એ તો કાંઈ નહીં. ને અમે એવી અપેક્ષા નથી રાખતા. અમે જે કામ કર્યું ને ત્યારે અમને એને ઈ લોકોએ અમને 50,000 રૂપિયા તે દિવસે આપ્યા હતા, પણ અમે નથી લીધા. અમે ઈ રાખ્યા. આ પંચાયત નો ઉપર માર કર્યો હોય ને એ ઉઠલાવી ને એના વિરંગના ભુવન અમારું નામ નાખ્યું, પણ અમે પૈસા ન લીધા. હા, એટલે અમે એટલી મદદ કરી બધાને. અમે આ ફિયોકમાં જ કામ કર્યું. હજી એ સેવા જેની આ બાયુ જાય છે, જવું હોય જઈ શકે તો ફિયોકમાં પગાર નહીં લેવાનો. હવે ભગવાને આસમાનમાં બેસાડી દીધા, પગારની શું જરૂર છે? તમારી દેશભક્તિ, હા, એટલે તમારી ખરેખર તમે જે દેશભક્તિ છે ને તમારી અંદર બહુ ઓછી જોવા મળે. આવી મજૂરી કરવા કોઈ માંગતું નથી ને. આજ મજૂરી હાથેથી કોણ કરે? હલો, મારું નામ વાલભાઈ મોજી પિંડોરિયા, માધાપર રહેવાસી. 1971ના યુદ્ધમાં 26 વર્ષની મારી ઉંમર હતી ને 3 છોકરા હતા. મૂકીને અમે કામ કરવા જતા. માતા ના પાડતા કે તારા છોકરા રમાડીને કોઈ કાંઈ થઈ ગયા હશે તો છોકરાનું શું થશે? ઓય થવું હશે, ઓય થશે, અહીંયા થવું હશે. એ તો ભગવાન રાખશે ને, કોઈ નહીં. ભગવાનથી કહેતા કોઈ ઊંચું નથી. રક્ષા કરશે ભગવાનની. દેશને બચાવવા સારું તો કોઈ ન જાય તો કોકને તો જવું પડે ને. એમ કરીને નીકળી જતા. તો જો આ હતી આપણી વિરાંગના બહેનો જેને 71ના યુદ્ધમાં આટલી મહત્વની ભૂમિકાઓ ભજવી. કોઈ પોતાના બાળકોને છોડીને ગયા હતા, કોઈ પોતાના મા બાપને છોડીને, કોઈને સાસુએ રોક્યા, કોઈને પતિએ રોક્યા હશે કે ત્યાં જશો તો આમ થશે, તેમ થશે, મૃત્યુ આવશે, મરી જશો. ત્યારે આ બહેનો એવું કહ્યું હતું કે મૃત્યુ તો ગમે ત્યાં આવશે, જ્યાં બીજે કામ કરતા હશું ત્યાં બી બોમ્બ ફેંકશે તો ત્યાં બી મરી જશું. આ પ્રકારનું સમર્પણ
આ પ્રકારની દેશભક્તિ અને હજી દેખાય છે એમનામાં. એવું નથી કે એમને ફક્ત એ વખતે આ બતાવ્યું હતું, આજે પણ એમનામાં એ દેશભક્તિ દેખાય છે. આજે પણ એ લોકો કાર્યરત છે. અને જેમ આપણે હમણાં જ વાત થઈ, સરકાર તરફથી એમને કોઈ એવું સહાય પેકેજ એવું મળતું નથી માસિક વાર્ષિક, એમ છતાં પણ એ લોકો હજુ કાર્યરત છે, પોતાની સેવાઓ આપી જ રહ્યા છે. બીજી તમારી કોઈ આશા ખરી આ દેશ પાસેથી? તમે શું ઈચ્છો છો આ સરકાર પાસેથી? સરકાર પાસેથી ઈચ્છી છે પણ એ લોકો હવે ઈ સમજે તો થાય. મોદી સાહેબ મળ્યા, હા. અમને હાથ મિલાવ્યા, બધું પૂછાપૂછ કરી, પણ હવે એવડી પબ્લિકમાં અમારથી એમ ન કહેવાય ને કે અમને સરકાર તરફથી કાંઈ નથી મળ્યું. હવે એવડી વાત કરવા તો જડે નહીં. રેલવે સેક્રેટરી ઊભા હતા, અમે એવી રીતે વાત કરવા જડે નહીં. બાકી હા એટલું કીધું કે હું હતી, હું એને સિંદૂરનો રોપો આપ્યો તો એ કીધું કે કેમ છે નહીં તો હવે અમારી ઉંમર થઈ કેમ હોય તો કે ના ના તમારી તબિયત સાચવવાની, બહુ ખ્યાલ રાખવાની એમ. તો મેં કીધું કે તમે કેમ છો? તો કે બસ તમારા આશીર્વાદથી બરાબર. એટલા બોલ. તબિયત એમને ના સાચવે ને, તબિયત સાચવવા માટે પણ તબિયત સાચવજો એટલું બોલ્યા. તબિયતની બહુ ખ્યાલ રાખવાની એમ. એ દિવસે સેવા કરીએ તો પીઓપમાં બતાવ્યું, જુવાનીમાં તો આજે બુઢાપણમાં તો બધાને ખબર જ હોય અમે અમારી રીતે અમારું પોતું કરી લીધું હોય. હવે આ ઉંમરે હાથ કોણ લંબાવે? હવે તો ભિખારી કહેવાય ને, હાથ ના લંબાવાય. તમે તો ના કહી શકો, પણ જેના માટે તમે કર્યું છે એ લોકોને તો સમજીને તમારી પાસે આવવું જોઈએ ને. એને સમજવાનું હોય કે ભાઈ અમે તો ના જ માગી હકી. તમે તો ના જ માગી શકો, પણ જેની માટે, જે દેશ માટે, જે રાજ્ય માટે તમે કર્યું છે એટલે ઈ બિચારા કરતા હોય, વચ્ચે ઘણા આડા હોય, ઈ જ ના દે કરવા. એટલે એ વચ્ચે ભલે એ લોકો કદાચ મૂકતા હશે તો વચ્ચે ખાવા વાળા ઘણા હોય. દે નહીં, કોઈ આપે જ નહીં. આપે નહીં. આ વિધવા બેની બેટે માન માન બધાને પોતે રાજી લેરા, એને કેટલી મુસીબતે પોતે પેટમાં મહિના ખવાઈ જાય. હા. એટલે અહીંયા એવું થયું છે ખરું તમને કે ઉપરથી સહાય કઈક આવી હોય, તમને ખબર પડી હોય પણ તમારા સુધી ના પહોંચ્યું હોય? ના પતી હોય તો આપણે શું કરીએ? અમે કોઈને ફરિયાદ ના કરી અને ફરિયાદ ના કરીને એટલે ખબર તમને ના હોય ને કોને આપી. ખબર જ ના હોય. હવે ત્યાં તે ઓફિસોમાં જાય કે આવતા હોય, કોણ ભરતા હોય, એમ અમને ખબર જ ના હોય ને કે કોને કોણ મોકલે છે ને કોણ અહીંયા પકડે છે ને કોણ અહીંયા મૂકે છે, એ અમને ખબર ના પડે. ખાવાવાળા આજે તો તમારે આમ અત્યારે આર્થિક રીતે તમારે બધાને બધું સામાન્ય છે કે બધું પ્રોબ્લેમ્સ વાળું ચાલે છે અત્યારે? જો મારી એક જ દીકરી કોઈ પ્રોબ્લેમ નથી. છે આ બિચારી હવે ઘેટે ઘેટ પણ બંગલી માં રહીએ. જો આમાં રહી એને તો પ્રોબ્લેમ જ છે ને. પ્રોબ્લેમ જ છે ને મારું આ મકાન. હવે હું એક જ દીકરી મારી, એ તો સાસરે ગઈ. મારા પાછળ તો છોકરો નથી, કોઈ વસાવેલું નથી, મારા ધણી નથી, મારા મા બાપ નથી, કોઈ નથી, બધા ભગવાન કરી ગયા. તો હવે હું તો એકલી જ છું ને આમાં. તો એ લોકો હવે એની અમુક છે ને, અમુક ની પરિસ્થિતિ બહુ નબળી, પણ તમારી સાથે બીજા બી ઘણા બધા બહેનો હતા, બધાની આ જ પરિસ્થિતિ છે. બધાની ના હોય, બધાની ના હોય. બધાના તો છોકરા હોય, કોઈના દીકરા વિદેશ હોય, કોઈના અહીંયા કને જાજી મિલકત હોય, ખેતી હોય. તમે તો કાંઈ નહીં. તમે તો લગ્ન પણ નથી કર્યા. જો આના ભાઈના મકાનમાં રહી. મારું કાંઈ જ નથી. એના ભાઈના મારા ભાઈ નથી, બેન નથી, માં નથી, બાપ નથી, પતિ નથી. એક પરમેશ્વરના આશરે હું લાઈફ કાઢું છું ને નીકળી ગઈ મજૂરી કરી કરીને. હું મારા ભાંડેડા કને હું હાથ નથી લંબાવ્યો કે તું મને કાંઈક દે. આપણે બેંક આપને દે રહી હવે વ્યાજ ભેગું કરી કરીને. પણ મારી તમે એ વખતે નહોતા ડર્યા, તમે અત્યારે નથી હજી ડરતા. નથી ડરે. હજી કાંઈ બનાવ બને તો અમે અમારાથી નિસહી થઈ નહીં શકે ને તો અમે પાછલી પેઢીને જરૂર કહેશી કે તું આમ કર, અમે એને મદદ કરશે. ભગવાનને કંઈ થાય નહીં. થશે ને તો અમારા જેટલું કામ હવેની છોકરી નહીં કરી શકે. ઠકી ઠોકીને કહું નહીં કરી શકે. કોઈ લેડીઝ નહીં કરી શકે. મમરા કઈ ઉડી જાય. ખોરાક બધો પાણી પૂર્યું, સેવ મમરા, તડકામાં ન ઊભી શકે. મેકઅપ લગાવી, તડકામાં બગડી જાય. તડકામાં ન ઊભી શકે. તડકામાં કરી હું જાય. એકલી છું, મારી ત્રણ દીકરી હતી, તને દીકરી સસરે ભાગી ગઈ. અચ્છા, તમારે દીકરો નથી, સંતાન? દીકરા નથી. અને જે એક પોતાનું જૂથ થયું ને, હા. એથી 1.5 વર્ષ પહેલા મારા ઘરવાળા મને છૂટાછેડા આપી દીધા. આ તમે યુદ્ધમાં કામ કરવા ગયા એના લીધે? ના, અચ્છા, બીજા કારણથી. ત્રણ દીકરી હતી મારી ને, એક દીકરી મહિના દીની હતી ને મને દિવસ કરી નાખ્યા. ઓહો. તને દીકરીને મેં મોટું કર્યું કમાઈ. કે એને તો દીકરી છે જડે રહ્યું કે દીકરો જડતો કુદરત નથી. કુદરત નથી. આવા ઘેલ સપ્પા હોય ઘણા. હમણાં કુદરત એવું કે તને દીકરીને મેં મોટી કર્યું, ભણાવ્યું, પેણાવ્યું, હવે બધું ઘરે ભાગી ગયું. હવે હું એકલી છું.
એને બીજી નાનકડી દીકરી મારા ત્રણ બાળકો હે. એક દીકરો બે દીકરી તેણીને પોતાના ઘર ભેરા થઈ ગયા અત્યારે બધું બરાબર હતું. મારો દીકરો મકાન ચાલવા માંડ્યું, મકાન ચાલ્યું, મકાન ચાલતે ચાલતે અધૂરું રહી ગયું. મારા દીકરાને કેન્સરનું દુઃખ નીકળ્યું. ઓહો હો હો. તો હવે અત્યારે મારો દીકરો હાવ ઘરે બેહી રહ્યો ને છોકરા હજી હવે કામે લાગાય એના. અને હવે હું આજે 50 વર્ષથી મારો ઘરવાળો ઓફ થઈ ગયો હોય. 71 માં બૂમ પડ્યા અને 75 માં મારો ઘરવાળો હાલો ગયો હોય. પણ એવું મેં 3 છોકરા મોટા કર્યા, 10 ચોપડી ભણાવ્યા અને ગાતે વાતે પેણાવીને ઘર ભેરા કરી દીધા. પણ હવે અત્યારે આપણા કને શું હોય, ઓછાથી તો બાયપાસનું ઓપરેશન કરાય 3 લાખ રૂપિયો ખાધો. કેનું છોકરું ચક્કર થઈ ગયો, કેનું કઈ થઈ ગયો, કોઈ તળાવમાં બુડી ગયો, એને બધાને સાથ આપે છે. અને આ જે રીંગણાએ કામ કર્યું છે એનો કોઈ સંભાળ લેતો નથી. એ જ વાત છે. મરી જાય બધાને આપે. મરી જાય ને બધાને 2 લાખ આપે, 4 લાખ આપે, એને હું આપવાની જરૂર અને જિંદગીનો રોટલો આપે, એને બધું આપે. અમને કાંઈ પણ આપતા નથી. લઠ્ઠાકાંડમાં મરી જાય છે એમના પરિવારને 4-4 લાખ મળે છે. આજે અમે આ 4 બેઠી બધાને પણ જરૂર છે. સરકારી અમારી આ હકીકત અમે અમારી હકીકત બતાવી રહ્યા. હા, અમારા લેવા હારું નહીં, અમને ખપતું જ નથી, પણ અમે અમારી જિંદગીમાં શું કર્યું ને શું કરવાના એ બતાવી દીધું. જો આ એકલી કમાતી હતી, એકલી ખાતી હતી, એનું કોઈ બટકું રોટલો લેવા વાળું નતું. એની પાસે થોડો ઘણો રોટલો હોય. હવે ઓને 3 છોકરા મોટા કર્યા, મેં 3 છોકરા મોટા કર્યા, અને સાસુ હતા, એટલે હવે દીકરી હતી, પેણાઈને ઘરે મૂકી. હવે શું હોય બૈરાની કમાણીમાં શું હોય, નોકરી એના છોકરા દે એને આમાં ઓછી કામ કર્યું. હું ધારી ભરવાનું મેં આ બધું એ કરતી. હું મારી ઉંમર કેટલી થઈ કે 73 વર્ષ કે 74 વર્ષ થયા ત્યારે મેં ધંધો મૂક્યો. મારી દીકરી વઢવા માંડી, જમાઈ વઢવા માંડી કે નથી જવું, કહ્યું કે ગામની અંદર અમને માણસો કે ત્યારે મેં મૂકી દીધો ધંધો. કે હું 60 વર્ષે મૂક્યો. 60 વર્ષ સુધી કરતી હતી કામ. હજી હું તો કાંઈ સેવાનું હોય તો હું જાઉં રહી, મારી બોડી બરોબર રહે. એટલે કે આજુબાજુના કોઈ વાડીવાળા હોય કે ગરીબ કોઈક હોય, આ મારું મને કામે જવું હોય, મારું આ કરી દઈશ, તો હું ના પાડું, કરી દઉં. એવું તો ઠીક છે. બેઠે બેઠે કરી દઈ. એમાં તો કઈ આપણે રોટલા નથી મળવાના, ઘરે બેઠા છે. આપણું હોય ઈ જ ખાવાનું. હવે તમે આવીને કયો કે તે આ સંભાઈ આ કામ કરવું કહી દો તો હા ભલે, ઘરે બેઠા થઈ. જો આ બાજુમાં એ કહેશે કે કનભાઈ તમે શું કરો? હું કહું બેઠી હું. તો કહેશે મારે સિંગાપોર દેશો, મારા ઘઉં સમા કરી દેશો, મારું આ. હું કહું હા આપી જા. આપણે એમ ના પાડીએ, બેઠો બેઠો આપણો ટાઈમ પાસ થાય. બાજુમાં પાડોશી એટલી હજી હિંમત છે. નહીં, હવે આટલું જાણ્યા પછી તો એટલું જ કહી શકાય કે ભાઈ જે આપણા ઉપર બેઠેલા છે એમને એટલો જ સંદેશો પહોંચાડીએ કે તમે એમને જાહેર સભાઓમાં બોલાવીને સન્માન કરો છો, સિંદૂરના ઝાડ લઈને તમે તમારા તાઇફાઓને વધારે તમે ગ્લોરીફાઈ કરો છો એમનો ઉપયોગ કરીને, પણ એમને તકલીફ શું છે એ તો જાણો. એમની તો હાલત પૂછો, એ કઈ હાલતમાં રહે છે, કેવી પરિસ્થિતિમાં રહે છે. એમને ખાલી તમે સ્ટેજ ઉપર તબિયત પૂછી લીધી કે કેમ છો, તબિયત સાચવજો, પણ તબિયત કેવી રીતે સાચવી રહી છે આ માતાઓ એમને જરા આવીને પૂછો તો ખરા, એમની હાલત જુઓ તો ખરા. ક્યારેક આવો પાસે બેસો. ફક્ત આપણા કાર્યક્રમો ગ્લોરીફાઈ કરવા માટે આપણે એમનો ઉપયોગ કરીએ છીએ, આટલું કરીએ છીએ. એટલે આટલો સંદેશો જો પહોંચી જાય તો ઘણું છે. આ જો ગ્રીન કલરના કપડા પહેરીને આવજો. અમારે તેથી ગ્રીન કલરના કપડા અમે પહેરતી પણ નહીં. લાલ ને બેલું ને એવા સાદલા દાદા પહેરતી. પણ પર્યાવરણમાં આવી જાય ને એટલે પર્યાવરણમાં આવી જાય લીલા કપડા પહેરો તો. 6 રૂપિયાની સાડી જયારે પણ પૈસા ન મળે લેવા દીદી પરિસ્થિતિમાં 6 રૂપિયાની સાડી મળતી. પૂછો આ બધે. પેલે હું કામે લાગી ને 13 વર્ષની, હું 3 મહિનાની હતી. મારા બાપુજી ઓફ થઈ ગયા. અમે 4 ભાંડરું મારી માએ કેમ અમને મોટા કર્યા હશે, એની પરિસ્થિતિ જોઈને હું 13 વર્ષે કામે લાગી ગયો કે માં અમને અડધો રોટલો ખાઈને અમને ખરાવેરી. તો આજે આટલા વર્ષથી અમે મારી માં મારી જોડે જ હતી. કેમ કે ભગવાનને કરવું હોય દુઃખ કોઈનું કોઈ લઈ નથી શકતું. મારી માં પેલા મારા ભાઈ હાલા ગયા, બોલો. મારી માને મેં રાખ્યા ને 102 વર્ષ રહ્યા. કેટલી લાંબી જીવ્યા. 60 વર્ષ સુધી મેં મજૂરી કરી. 13 વર્ષની હું કામે લાગી આવું. 1.5 રૂપિયો પગાર મળતો, બોલો. એક દિનનો 1.5 રૂપિયો પગાર. કોલેજ બનાવી હું કાકરી કરવા દી 1 રૂપિયો.
તો એક પેલા ખેડાઈ ગયા કામ કરીને હા તો પટ્ટા કરે ને ખાલી આવા તો 1 કલાકના 100 રૂપિયા લઈ જાય. આપણે દેવા પોસાય? હું તો ન દઉં, હું પોતે મારી રીતે કરી લઉં રે હજી. ભૂકું દેવાના 100 રૂપિયા દેવા પોસાય હવે આપણે? અમે ન પોસાય. હજી કરી લઈ ગયા. અમે હજી કરી લઈ જેવા થાય એવા ધૂળ તો નહીં હોય. સુરલ પેટ ને તળાવમાં અટાખડા હું જાતી મને બારાના મૂળ મળતો. બહુ ડંજર હતો પેલા નો તો. કેમ કે પેલા બધું હતું એવું દિવસો એવા હતા. દિવસો એવા હતા. અને આમ વસ્તુ બધી ખાવાની સસ્તી પણ પૈસા નતા. અત્યારે પૈસા છે પણ બધી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. હા, તો પૈસા ખપે તો પછી એટલા લાખો રૂપિયા વાળા વાપરે એટલા આપે ના વાપરી. હજારો વાળા વાપરે એવા 100 વાળા નહીં વાપરી શકે. ઈ બિચારો 100 રૂપિયા વાળો શું લઈ શકે? શું લઈએ અને અમે બહારની વસ્તુ ખાઈ નહીં કોઈ દિવસ, બજારની ન ખાઈ. તો એટલે છેલ્લે એટલું જ કહીશ કે જે વિરાંગનાઓને તમે ન્યૂઝમાં ટીવીમાં જે જોઈ હતા, જે સિંદૂરનો મતલબ જે છોડવો આપીને જેમનું સન્માન કરવામાં આવ્યું હતું, એ ફક્ત એક બાજુ હતી, એક ઉપર છેલ્લી એક છબી હતી. આ એક બીજી બાજુ છે. આ એમની પણ તકલીફો છે, એમની પણ પરેશાનીઓ છે. આપણે આજે એ જાણી અને આ વિરાંગનાઓ ક્યારેય સરકાર પાસે, સમાજ પાસે લાંબો હાથ કરવા નહીં જાય. એમને આદત પણ નથી અને એવી નિયત પણ નથી. પણ હું કહેવા માંગુ છું સમાજના લોકોને પણ, સરકારને પણ, કે એ લોકો પ્રોબ્લેમમાં છે, તકલીફમાં છે. એ નહીં આવે પણ તમે તો આવી શકો ને. તમે તો એમની તકલીફ સમજી શકો ને, એમની પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકો ને. ફક્ત તમારા તાઇફાઓમાં એમનો ઉપયોગ કરો છો તો એમની જે ખરેખર એને જે તકલીફ છે એ જાણીને એમને મદદ કરવા માટે કંઈક તો કરી શકો ને. આટલું જ બસ કહેવાનું છે. અને છેલ્લો સંદેશ તો એ જ આપવો છે કે ભાઈ બધાનો ઉપયોગ ફક્ત કરો છો તમારા કાર્યક્રમોને ગ્લોરીફાઈ કરવા માટે, પણ એની પાછળ એ લોકોની વાસ્તવિક જિંદગીમાં શું છે શું નથી એ પણ ક્યારેક જાણવાનો પ્રયાસ કરો. એ લોકો કેવી પરિસ્થિતિમાં જીવે છે, કઈ રીતે જીવે છે એ પણ જાણવાનો પ્રયાસ કરો. અને જેણે દેશ માટે આટલું કર્યું છે ને એની માટે થોડુંક તો કરો. બસ આટલો જ સંદેશ આપવાનો છે. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. અને આ વિરાંગના બહેનોને તો વંદન કરવા સિવાય આપણે બીજું કંઈ ના કરી શકીએ. આટલી હિંમત, આટલો દેશ પ્રેમ, આટલી નિડરતા, ખરેખર મતલબ ગદગદિત થઈ જવાય કે હા, આવા પણ લોકો ખરેખર આજની દુનિયામાં, આજની ડેટમાં જીવે છે વાસ્તવિક જિંદગીમાં. ખૂબ ખૂબ આભાર આપ ચારેયનો અમને સમય આપવા બદલ. અને હજી તમારે કઈ એવો મેસેજ પહોંચાડવો છે સરકાર સુધી, સમાજ સુધી, તો તમે કહી શકો છો. ના, પોતાને દેવાનું. પોતાની દેવાનું. આ બધે ઠેકાણે ગમે ત્યાં પૈસા રેડે તો અમે તો અમારું મહેનત કરીએ, અમારા જીવનું જોખમમાં, તો અમારી પરિસ્થિતિ કેવી તમે જુઓ છો, તો એ તો પોતાને જ દેવાનો સંદેશો તો પહોંચાડવાનો. બિલકુલ બિલકુલ. તો આ હતી વિરાંગના બહેનો, જેણે 71ના યુદ્ધમાં જીવના જોખમે આપણા દેશ માટે જે રનવે બનાવ્યો હતો અને એ પછી 7 દિવસની અંદર આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જીત્યા હતા. તો ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે અત્યાર સુધી જોડાઈ રહેવા બદલ. ખૂબ ખૂબ ધન્યવાદ. વાલભાઈ મૂળજીનું અનાજ નથી આવતું રાશન વાળું, અને ઘરે બેઠા છીએ અમે એ કરાવી દો કઈ પૂરું જેવું પડે, આપણી જવાબદારી છે. અમે કરાવી દેવું પડે ચૂંટણી ન હોય તો. હું આવું છું બેડી રહીને, એમ બધા કાગડિયા લઈ જાઉં છું. અને તું પણ ફોલોઅપ લઈ, આપણું કોણ સંભાળે છે બધું ઓફિસનું? તમારી કણે તમે તું જ સંભાળેશ? તું મળી લેજે, બધા કાગડિયા લઈ લઈશ, મને આપી દેજો, કરાવી દઈશ પોતે. પપી આવશે, અજુભાઈ દીકરી ઓળખો ને? પપીને ઓળખો? અજુભાઈ દીકરી પ્રિયંકાને, અર્જુનભાઈ છોકરી નાનકડી, એ આવશે, કાગડિયા લઈ જશે, આપી દેજો, બધા હું કરાવી દઈશ પોતે. શું કાગરિયા ખપશે એ પોતે લિસ્ટ આપશે તમને. એ પોતે કહેશે રાશન કાર્ડ ને આધાર કાર્ડ ને આપી દેશે. જરા હું પોતે માથે બેસીને કરાવી દઈશ. હા ભલે. તમે અહીંયા હું અહીંયા ભુજનો જ જો, હું નહીં આવું ને તો એ પપી આવશે, લઈ જશે, આપી દેશે પપી છોકરો. પછી મને આ કરતા પછી તમને તમારા ઘરેથી લઈ જાય, તમારા ઘરેથી લઈ જાય, કહી દીધો પ્રિયંકાને કહી દીધો, 2 દિવસમાં લઈ જશે.